રાજ્યમાં વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી મંદિરમાં સાફ સફાઈ। રાજ્યમાં આજથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થયો છે। નવસારીથી સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે યાત્રાનો પ્રારંભ થયો છે। 22મી સુધી નવસારીથી અંબાજી સુધીની યાત્રા ચાલશે। 13 જિલ્લા અને 28 તાલુકામાંથી યાત્રા પસાર થશે। 1000 જેટલા કિલોમીટરની યાત્રા કરશે। યાત્રામાં વન સહભાગી મંડળીઓ સાથે મુલાકાત અને સંવાદ કરાશે। મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન કરાયું। સરકારના 20 વર્ષની સિદ્ધિઓનો અહેવાલ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી કરાશે। સરકારી યોજનાઓની સમીક્ષા, એફઆરએના લાભો, યાત્રી સભા પણ કરાશે। જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ થશે। યાત્રા દરમિયાન રાત્રિના સમયે ભજન સંધ્યા, યાત્રાના માર્ગમાં આવતા પ્રસિદ્ધ મંદિરોને દર્શનનું આયોજન કરાયું છે। આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ નવસારીના ઉનાઈ યાત્રાધામ ખાતે મા ઉષણ અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને પ્રદેશ પ્રમુખ CR પાટીલે ઉનાઈ ખાતે પહોંચી સફાઈ કરી હતી। હાથમાં ઝાડુ લઈને સફાઈ કરતા નજરે પડ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મંદિરમાં સાવરણો ફેરવ્યો। આ દરમિયાન લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા। નવસારીના સાંસદ CR પાટીલે લોકોને અયોધ્યા જવા આમંત્રણ આપ્યું। બીજી તરફ નવસારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પૌરાણિક મંદિરના પુનર્દ્વારનું કામનું ખાતમુહૂર્ત કરાયું। ઉનાઈ માતાજીના મંદિરની બાજુમાં આવેલું છે આ પૌરાણિક મંદિર, જેમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને માતા જાનકી બિરાજે છે। અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે આ પૌરાણિક મંદિરનો પુનર્દ્વાર કરાયો છે। મુખ્યમંત્રી દ્વારા ઉનાઈ માતાજી મંદિરની બાજુમાં બિરાજમાન ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, જાનકીના પૌરાણિક મંદિરનું અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે પુનર્દ્વાર કરવાનો છે, તેનો ખાતમુહૂર્ત કરવાનો છે।